એ પણ આપણે આરતી પણ કેવી અદ્ભુત, એમાં રીતિ નીતિ આવી ગઈ, ઉપાસના આવી જાય છે, મહારાજ સર્વોપરી છે, પ્રગટ છે, સાકાર છે, દિવ્ય છે, બધું આવી જાય છે. અને દાસ ભાવ, દિવ્ય ભાવ, સુરત ભાવ, અલૌકિક બધું આવી જાય છે. અને શાસ્ત્રીમાના મનમાં હતી એવી આરતી આવી. કેટલું આમ જે આપણા ગુરુના મનમાં હતું ને એ બધું આજે સ્વામી બહાર લાવ્યા છે. કેટલું જબરજસ્ત, આ તો આમ ઐતિહાસિક કાર્ય છે. એટલું જ નહીં પણ આમ નક્કર છે, ભરેલું છે આમ, એ આપણે ખ્યાલ આવે. વળી સ્વામી તો બધું ઘણી રીતે આગળ પછી પ્રતિષ્ઠા વિધિ પણ આપણે સરસ થઈ ગઈ, જેમાં અને મહાપૂજામાં જો બધું આપણે આવરી લીધું કે ભાઈ ભક્તે સહિત ભગવાનની ભક્તિ કરવાની છે, સરખી સેવા કરવાની છે, અક્ષરબ્રહ્મનો મહિમા આવે, પરબ્રહ્મનો મહિમા આવે, બ્રહ્મરૂપ થવાની વાત આવે, પ્રાર્થનાઓ આવે, વૈશ્વિક પ્રાર્થનાઓ આવે, હા, સિદ્ધાંત સતત આપણે દેખાય એવી રીતે ચોખ્ખું સ્વામી આપણે ખરેખર પીરસ્યું છે. અને સત્સંગ દીક્ષા ગ્રંથ તો એક ધન્ય છે, એનો આધાર જ છે શ્રીજી મહારાજ અનેક ગુણાતીત ગુરુઓના મનમાં હતું, એ જ બધું આ ગ્રંથમાં આવેલું છે એમ બાપા હંમેશા કહેતા હોય છે. એટલું જ નહીં પણ સાથે સાથે આપણે પુષ્ટિની વાત પણ એ ગ્રંથમાં કરી દીધી છે કે આપણા ઈષ્ટદેવ એક છે, ગુરુ એક છે, સિદ્ધાંત એક છે, એમ આપણી સદા એકતા છે, એવી બધી વાત પણ કરી છે. ઉપાસનાની વાત પણ કરેલી છે. અને સાથે સાથે સ્વામિનારાયણનું વ્યાખ્યા કરી છે કે સ્વામિનારાયણ કહેતા અક્ષર પુરુષોત્તમ, સ્વામી કહેતા ગુણાત્યાન સ્વામી અક્ષર, અને નારાયણ કહેતા પુરુષોત્તમ એ સહજાનંદ સ્વામી. એ પણ વાત બહુ સારી રીતે સ્વામીએ ધડાવી છે આપણને. અને પછી તો સ્વામીએ બધી મુખપાટની સ્પર્ધા કરાવી, એ બહુ મોટું કામ થયું. અને હમણાં તો 273 જણાએ મુખપાટ કર્યો આખા ગ્રંથ લો, એને બરોબર સ્વામીએ સન્માનિત કર્યા. પણ સન્માનિત કરતા સ્વામીનો જે ઉત્સાહ જોઈએ ને, આપણે ખ્યાલ આવે કે કેટલો બધો એમાં રાજીપો છે. જબરજસ્ત મુખપાટ. એક તો 315 શ્લોક કરવા એ કેટલું અઘરું છે, અને કર્યું છે. આ બધામાં સ્વામીને રાજી કરવાને એ લોકોનો ભાવના, તો સ્વામીનો પાવર અંદર વર્ક કરેલો છે. અને સ્વામી આ સ્પર્ધા આવી ત્યારથી સ્વામી કે તમે આ શરૂ કરીને એમાં ભાગ લેવાનો, તો રાજીપાનું ઇનામ શરૂ થઈ ગયું. પછી સ્વામી બોલ્યા કે ભાઈ બધાને અભિનંદન પત્ર પર સ્વામી આમ સિક્કો મારી દીધો કે અભિનંદન છે. પછી હસ્તાક્ષર કર્યા, અક્ષરધામ પાકું. વિચાર કરો, આ મુખપાટ કર્યું એમાં. પછી વળી સ્વામી પુષ્પથી બધાને વધાવ્યા. પછી સ્વામી કાજુ કતરી બધાને જમાડી. આ બધું વર્ચ્યુઅલ, બધા ઝૂમમાં બધા આ બધા જે બધા પાર્ટિસિપન્ટ હતા એ બધા હતા. પછી 2 વાર સ્વામી ઝૂમમાં ભેટ્યા. પછી સ્વામી સ્પર્ધકોની નામાવલી હતી, એના ઉપર સ્વામી હાથ ફેરવ્યો, આશીર્વાદ. પછી નામાવલી ઉપર ઇનામ, દરેક નામાવલી ઉપર ઇનામ આમ ફેરવ્યું. એ રીતે પણ બાપાએ પ્રસાદીનું કર્યું. અને સ્વામી એકદમ બોલ્યા કે આવા તો 1000 ને 2000 તૈયાર થઈ જશે. હજુ તો આપણે યુવકોની વાત કરીએ છીએ, બાકી બાળકોમાં ઘણા બધા બાળકોએ આ મુખપાટ કર્યો છે, કારણ કે એ બધા 100+ વાળા એવા છે, જોરદાર. અને બધાએ માયાને આમ સાહેબ કે આંટી અને કૂચો કરીને આ કામ કર્યું છે. અને સ્વામી તો એટલા બધા મુખપાટથી રાજી થયા કે સ્વામી કે આને દ્રઢ કરવા રાખવા તમે નિયમ ધર્મ રાખજો બસ. સ્વામી કે તમને સાક્ષાત્કાર થઈ ગયો, તમને ખબર નથી, ખાલી ગ્રંથ મોડે કર્યો. સ્વામી કે સાક્ષાત્કાર થઈ ગયો છે. જબરજસ્ત, કેટલું એનું ફળ, કેટલા આપણને દરેકને પ્રેરણા થાય કે ભાઈ આપણે આ કરવું છે. એટલે ધર્મ નિયમ રાખજો તો સેજે શ્રીજીમાં ચરણોમાં બેસી જશો, આવી પણ વાત સ્વામી કરેલી છે. વળી સાથે સત્સંગ દીક્ષા ગ્રંથ છે, એનો મહિમા કહ્યો કે સ્વામી મોક્ષ માટે સ્વામી કે આ એક ગ્રંથ પર્યાપ્ત છે. અને એમાં આજ્ઞા, ઉપાસના, સિદ્ધાંત, દાસભાવ, દિવ્ય ભાવ, સુરત ભાવ, નિશ્ચય, નિયમ ધર્મ, આ બધું જ આવી જાય છે. બધું આવરી લીધું છે સ્વામીએ. અને ખાસ તો પછી એનું ટ્રાન્સલેશન કરાવી દીધું. વિચાર કરો કેટલું કામ કર્યું. કેવું ટ્રાન્સલેટ કર્યું ખબર છે? પહેલાં કે અંગ્રેજી અને હિન્દીમાં પહેલાં થઈ જાય, અને થઈ ગયું. પછીથી આપણે ભારતની ભાષા જોઈએ તો સૌથી પહેલાં મરાઠીમાં થયું, પછી બંગાળીમાં થયું, પછી કન્નડમાં થયું, તામિલમાં થયું, પંજાબીમાં થયું. પછી વળી પરદેશની ભાષા કહીએ તો ઇંગ્લિશમાં થયું, પછી ફ્રેન્ચમાં, જર્મનમાં, ઇટાલિયનમાં, પોર્ટુગીઝમાં, સ્પેનિશમાં, રશિયનમાં થયું, અને આફ્રિકામાં સ્વાહિલી ભાષામાં થયું. આ 4 કોર છે ને ડંકા વાગે છે. આ ગ્રંથની આખું ટ્રાન્સલેશન થાય કે કોઈ પણ નવો મુમુક્ષુ આવે તે વાંચી શકે, એ મોક્ષના માર્ગે લાગી જાય. આ ગ્રંથ છે ને મોક્ષપ્રદ છે, મોક્ષ આપે એવો ગ્રંથ છે. સ્વામીએ હું દૈવત એટલું બધું રાખ્યું છે, કારણ કે સ્વામી એમ માને છે કે આ શ્રીજી મહારાજે જ લખ્યો, અને પોતે લખ્યો છે. એ પોતે લખ્યું એટલે શ્રીજી મહારાજે જ લખ્યા બરાબર, કારણ કે અક્ષરમાં રહ્યા છે, સાંગોપાંગ સમ્યક પ્રકારે એ શ્રીજી મહારાજ છે. વળી પત્રોથી સ્વામીએ જબરજસ્ત પ્રેરણાઓ આપી છે. એમના પત્રો કેવા જબરજસ્ત એ આપણે જોઈએ. સ્વામી આમ બધા સ્વામી લખ્યું કે ભાઈ બાલ બાલિકાઓ, કિશોર કિશોરીઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો વ્યવસ્થિત અભ્યાસ કરે, આયોજન કરજો, અને મુખપાટનો ઢાળો પાડી દેશો. મહારાજ અને ગુરુ પરંપરાનો દાખલો સફળ થશે.
અને પછી કે મારી ઈચ્છા છે, પ્રમુખ સ્વામીની ઈચ્છા રુચિ છે અને યોગી મહારાજ રાજી થશે માટે તમે મુખપાઠ કરજો. અને ધડાકે બંધ બધા બોલે, શ્લોકોની છોડો ઉડે અને શ્લોકોની રમઝટ બોલે. આ બધા એમના સંકલ્પો જબરજસ્ત. અને બધાએ રાજીપા માટે કર્યું તો મોટું કામ થયું. અને જે મુખપાઠ સ્વામી કરે તો સ્વામી રાજી થઈ કે શાબાશ છે, તમને દંડવત છે, તમે રેકોર્ડ તોડ્યો, નાની ઉંમરે તમે કર્યું અને બધાનો રાજીપો લેવો છે, ફેન્ટાસ્ટિક. ઈર્ષા આ બધી જબરજસ્ત વાત કરી. અને સ્વામી કે મને તો એટલો બધો ઉત્સાહ છે કે ઘરે ઘરે જઈને આ ગ્રંથ હું સમજાવું, પણ કે અત્યારે અનુકૂળ નથી આપણું બધા ઉંમરને બધી રીતે પ્રોટોકોલની દ્રષ્ટિએ અને મર્યાદાને લઈને, પણ છતાંય આ ગ્રંથ દરેકના ઘરે પહોંચી ગયો છે. હું માનું છું, હું દરેકના ઘરે પધરામણી કરી. આપણે જોયું છે દેશ પરદેશમાં બધાએ વધાવ્યો છે આ ગ્રંથને અને સાક્ષાત બાપા પધારે એવા ભાવથી. અને ખરેખર એ મહારાજનું સ્વરૂપ જ છે આ, કારણ કે ગુણાતીત ગુરુઓ બધાનું સ્વરૂપ કહી શકાય એવો આ ગ્રંથ છે. અને આ મુખપાઠ સ્વામી કે જ્યારે જ્યારે મને આવા સમાચાર મળે તો હું ખૂબ રાજી થઉં છું. લંડનને પણ સંબોધન કર્યું તો સ્વામી કે બધા કંટસ્ટ કરો અને ન કરી શકો કારણ કે ત્યાં એવો ઢાળો નથી એજ્યુકેશન સિસ્ટમમાં, તો એ કે ડિટેલમાં અભ્યાસ કરજો. અને આ ગ્રંથમાં બધો સાર છે, એમાં રાજીપો છે, પણ એમાં ધર્મ નિયમની દ્રઢતા કરવાની જરૂર છે. અને સ્વામી પછી એ કહ્યું કે જો આ વર્તનમાં પછી લાવવાનું છે તો જ મોક્ષ થશે, નહીં તો અક્ષરધામના દરવાજે અટકશો, અંદર પ્રવેશ નહીં થાય. અને છેલ્લે આપણે વાત કરીએ તો કેટલું મોટું કામ સ્વામીએ કર્યું છે. સ્વામીએ જીવન ચૈત્ર પ્રમુખ સ્વામીનું તૈયાર કરાવી દીધું. 6464 પાના લખિત તૈયાર કરી દીધા. પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ અદ્ભુત સેવા કરી છે. આપણા ગુરુજનનો મહિમા મહારાજે કહ્યું છે, સંપ્રદાયની પુષ્ટિ શેનાથી થાય? ઈષ્ટદેવના ચરિત્રો, દેહ પર્યંત જન્મ્યા ત્યારથી દેહ પર્યંતના ચરિત્રો, એનાથી પુષ્ટિ થાય છે. એ ગુણાતીત પરંપરા, એના જે દેહ પર્યંત ચરિત્ર, આ પ્રમુખ સાહેબનું ચરિત્ર આજે આપણે મળ્યું છે. કેટલું અદ્ભુત, જબરજસ્ત. અને એનાથી તો આપણે ખરેખર જ્ઞાન થઈ ગયા. આપણને ગુરુનો મહિમા વધારે સમજાયો. અત્યાર સુધી એમ લાગે કે આપણે બાપાને સમજ્યા જ નહોતા. એવું આપણે મહંત સાહેબને પણ ન થાય, કારણ કે અત્યારે આપણી નજર સમક્ષ બધી ક્રિયાઓ કરે છે, પણ આપણે બધું મનુષ્ય ભાવમાં ચાલ્યું જાય. ઘણી વખત આપણે બેપરવાહીમાં જતું રહે. આ તો માલમ માલ છે. આ એક જબરજસ્ત ભગવાનની દયાથી આપણે પ્રાપ્ત થયા છે. એણે કેટલું મોટું કાર્ય કર્યું છે. અને પછી કળશ તો સામે ચડાવી દીધો કે જ્યારે હરિકૃષ્ણ મહારાજની જોડ ગુણાતીતાન સ્વામીની મૂર્તિ બનાવડે. બધી ડિટેલ કહી, આંખ ઢળેલી દાસ ભાવે હોવી જોઈએ, નાસિકાની ટીપ પ્રમુખ સ્વામી જેવી હોવી જોઈએ, પગના આંગળા સ્પષ્ટ દેખાવા જોઈએ, પછી મુદ્રા તો જ્ઞાન મુદ્રા હોવી જોઈએ, અને મૂર્તિ સેજ દોરો નાની હોવી જોઈએ મહારાજ કરતા. આ બધું જ સ્વામી પોતે ડિટેલિંગ કર્યું. અરે મૂર્તિને વધાવવા માટે ગેટ ઉપર ગયા, ત્યાં આગળ મૂર્તિને વધાવી, જબરજસ્ત એનું પૂજન કર્યું અને આરતી કરી. અને એટલું જ નહીં, પણ પાછું વળી સાથે લીધી. અને કે મારે ગેટથી મારે વધાવવા છે. એ ગેટ તો અમારો દૂર છે અહીંથી, લગભગ 300 મીટર હશે. એ ત્યાં ગયા અને પછી ત્યાં આગળ સ્વાગત કર્યું, લઈ આવ્યા. અને પછી કે આપણે પ્રતિષ્ઠા કરવી છે, શિખરબદ્ધ મંદિર પ્રતિષ્ઠા થાય એવી દબદબાપૂર્વક પ્રતિષ્ઠા. તો યજ્ઞ કર્યો, દગર યાત્રા કાઢી અને પછી શિખરબદ્ધ મંદિરની જેમ આખી સંપૂર્ણ મહાપૂજા કરી, એની પ્રતિષ્ઠા કરી. અને સ્વામી રાજી થઈને કહ્યું કે જે ગુણાતીતાન સ્વામીએ જે હરિકૃષ્ણ માની સેવા કરી હતી એ બે જણ આજે પાછા ભેગા થયા. એ અનાદિની જોડ છે અને બે ભેગા જ હોય. તે વખતે પણ પોતે ઉલ્લેખ કર્યો કે મારો સંકલ્પ હતો 1962માં કે જ્યારે અક્ષર ભવનમાં બાપાએ પ્રતિષ્ઠા કરી ત્યારે જબરેશ્વર મહારાજ આપ્યા, એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. ત્યારથી વિચાર હતો કે મૂર્તિ તો ભેગી જ હોવી જોઈએ. અને બાપાનો પણ સંકલ્પ હતો. તો એ 58 વર્ષ પછી એ સાકાર થયો. એટલો બધો એનો આનંદ હતો. અને ઘરે ઘરે બધાને આ પ્રતિષ્ઠાના દર્શન થયા. દરેકને દિવ્યતાનો અનુભવ થયો કે આ જબરજસ્ત વાત છે. અક્ષર અને પુરુષોત્તમ બે ભેગા થઈ ગયા. બહુ ઐતિહાસિક પ્રસંગ બન્યો. ખરેખર આમના અંતરમાં અક્ષર સિવાય કંઈ છે. આપ જોઈ શકો, અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ. પહેલો શ્લોક છે એમાં પણ સ્વામિનારાયણ એટલે અક્ષર પુરુષોત્તમ, છેલ્લા શ્લોકમાં પણ સ્વામિનારાયણ એટલે અક્ષર પુરુષોત્તમ. તમે પડે પડે ને એનું જ રટન છે. જેમ શાસ્ત્રી મહારાજ માટે કહીને એમ આપણે કહી શકીએ કે સ્વામીને શ્વાસોશ્વાસમાં, રોમે રોમમાં, લોહીના કણે કણમાં અક્ષર પુરુષોત્તમ જ છે. અને આપણે એના શિષ્ય છે તો આપણા જીવમાં પણ આ દ્રઢ થાય, જેથી કરીને ભવિષ્યમાં જેમ ગોપીઓ કહેતા કે ભાઈ અમારા હાડકામાં જ્યારે મરી જાય ત્યારે અમારા હાડકામાં કોઈ ફૂંક મારશે ને તો કૃષ્ણ કૃષ્ણ એવું નામ દેશે, નીકળશે. એમ આપણે પણ રગે રગમાં આ દ્રઢતા કરીએ, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની આપણા જીવમાં દ્રઢ કરીએ. તો એવી કરીએ કે કદાચ આપણા હાડકામાં કોઈ ફૂંક મારે ને તો અક્ષર પુરુષોત્તમ નીકળે. તો
તો સાચા અર્થમાં આપણે આ સ્વામીનું કાર્ય વધાવ્યું કહેવાય. બાપાની વાત કરીને છૂટી નથી જવાનું, આપણે પણ રગે રગમાં આ દ્રઢતા કરી અનેકને કરાવી શકીએ એવી પ્રકારનું બળ બુદ્ધિયોગ સ્વામી આપે એ જ પ્રાપ્ત. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા કેવી રીતે સર્વ પ્રકારે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પરિપોષણ થઈ રહ્યું છે તેની અદ્ભુત વાતો આપણને પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ કરી. આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પોતાના હસ્તાક્ષરની અંદર જ પત્રમાં લખ્યું કે અક્ષરના હિમાયતી એવા યોગીજી મહારાજે અમારામાં અક્ષર પુરુષોત્તમ ધરબી દીધા છે. તો જે હૃદયની અંદર અક્ષર પુરુષોત્તમ ધરબાયેલા હોય તે હૃદયનો પ્રત્યેક ધબકાર અક્ષર પુરુષોત્તમ માટે હોય. તેમના લોહીનો કણે કણ, તેમના જીવનની ક્ષણે ક્ષણ અક્ષર પુરુષોત્તમ માટે હોય એ વાતની વિશેષ પ્રતીતિ આજે આપણને થઈ. શાસ્ત્રીજી મહારાજ માટે જે અષ્ટકની રચના કરવામાં આવી છે, યજ્ઞ પુરુષ સ્તવઃ, એ યજ્ઞ પુરુષ સ્તવઃની અંદર શાસ્ત્રીજી મહારાજને એક વિશેષ તત્વ વૃક્ષની ઉપમા આપવામાં આવી છે. ત્યાં આગળ લખ્યું છે કે સિદ્ધાંત પુષ્પ સુફલામૃત દિવ્ય ગંધી રૂઢો હિ યજ્ઞ પુરુષો ખલુ તત્વ વૃક્ષ. કેવા છે શાસ્ત્રીજી મહારાજ? તો સિદ્ધાંત રૂપી પુષ્પ અને ફળોની મહેક સતત તેઓમાંથી ફેલાતી રહે છે. આજે એવા જ તત્વ વૃક્ષ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ છે. તેઓને જ આજે આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી બાપા આજે આપ આશીર્વચનોથી અમને સૌને કૃતાર્થ કરો. પરમ પૂજ્ય સ્વામીશ્રી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી બહુ સિદ્ધાંતિક અને માર્મિક વાતો કરી. મને તો કોઈ પ્રસંગ યાદ છે, બધા નહીં, પણ એમને તો બધું જે અમે કહ્યું બધું એ લખ્યું, જાણ્યું અને એનું પ્રવર્તન કર્યું. અમે તો શ્રીજી મહારાજને ગુણાતીતાન સ્વામી એમના ઉપર બધું છોડ્યું છે. બીજું અમે કાંઈ સમજતા જ નથી. બધા એના ઉપર દ્રઢ કરીને કે મહારાજ સ્વામી જ બધું કરે છે અને કરવાના છે, એટલે આપણે એમના ઉપર છોડ્યું. તમે જે કરો, કોઈને નિષ્ઠા થાય ના થાય તમે જાણો, અમે ખબર, અને કોઈને અભાવ ગુણ આવે બધું તમે જ જાણો. એ બધું કહી રાખ્યું છે અને બધું સારું સુંદર કાર્ય ચાલી રહ્યું છે એમના ઉપર. અને છે જ, એમના પર છેડવાની વાત નથી, છે હકીકત છે, પણ આપણે વિચાર કરતા નથી. એટલે મારનું કરતા પણ એ જેટલો વિચાર કરીએ એટલી નિષ્ઠા પાકી થાય. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ પારાયણ કરતા હતા મુંબઈમાં, અને એમને અચાનક બધું કામ આવી પડ્યું એટલે ગયા. તો યોગીઓ બેઠા પારાયણ, અને બાપાએ કહ્યું કે જો નિષ્ઠામાં કરતાપણા નિષ્ઠા હોય તો 80% માર્ગ, અને બીજા બધા તો આપણને જણાય, પણ કરતા હરતા એ બહુ મુશ્કેલ છે. એ નિષ્ઠા થઈ ઘણી કઠિન છે, કેમ કે સારું બધું થાય ત્યારે બે કર્યું આવી જાય અને બધું કંઈ બગડે. સ્વામીની ઈચ્છાથી બગડ્યું અને હવે કરતા પણ પાક્કી નિષ્ઠા હોય યોગીઓ બગે
80% માર્ક એના જ થાય. અને બીજી બધી નિષ્ઠા તો થાય, સર્વોપરી પ્રગટ એ તો બધું થાય, પણ કરતાં પણ આ નિષ્ઠામાં બધી, અને એ જ ખેલ છે. જેટલી નિષ્ઠા દ્રઢ થાય તે યોગી આપણે તે વખતે વાત કરેલી. પણ ટૂંકમાં શાસ્ત્રી મહારાજ ગજબ કરી, કમાલ કરી. આપણને એમને લીધે જ આ બધી નિષ્ઠા પ્રવૃત્તિ છે. નહીં તો ખૂણિયું જ્ઞાન કહેવાતું, ટૂચક ચાલ્યું રહે. પણ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષની જરૂર હતી. અને શાસ્ત્રી મહારાજને તો કેવું, આપણે આ બધા કોઈ વિઘ્નો આવે, મોટું વિઘ્ન આવે તો આપણે કહીએ કે મહારાજની ઈચ્છા નથી, અને આપણે ભવિષ્યમાં કોઈ કરશે. પણ શાસ્ત્રી મહારાજ એવું નથી રાખે. શાસ્ત્રી ભગવાનની ઈચ્છા છે જ, અને અક્ષરવૃત્તો પધરાવે, અને કેટલા કષ્ટો ઉઠ્યા, કેટલું બધું કર્યું, જાનના જોખમે બધું કર્યું, પણ તો એમને તો મનમાં હતું શ્રીજી મહારાજની ઈચ્છા છે જ, એ કોઈ ન કરી શકે. એ આવી રીતે બધા સંજોગો વિપરીત થાય, અને છતાં આવી રીતે શ્રીજી મહારાજની ઈચ્છા છે જ આ નિષ્ઠા પ્રવર્તવાની. અને કર્યું, ખાલી બોલ્યા નથી, પણ કરી બતાવ્યું. અને આપણા મંદિરો, 5 મંદિરોમાં મહારાજ સ્વામી બેસી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે તો કેટલું બધું વધાર્યું, 1100 મંદિર કર્યા. એટલે એ તો વધતું જવાનું છે. પણ ટૂંકમાં શાસ્ત્રી મહારાજે મનમાં હતું કે શ્રીજી મહારાજની ઈચ્છા છે ને છે જ. બધા વિપરીત સંજોગોમાં કોઈ પણ હોય ને એ નમી દે, આગળ ઉપર છોડે કે ભવિષ્યમાં બીજા કોઈ કરશે, અત્યારે ભગવાનની ઈચ્છા નથી, અત્યારે એવું કે શાસ્ત્રી મહારાજ તો જબરજસ્ત. અને એમને લીધે બધે અમે બધા સુખિયા છીએ. અને મંદિરો ને સંતો ને બધી કેટલી બધી. અને શ્રીજી મહારાજે જે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ બધા ઘણા બધા લખે, ઘણું બધું જ્ઞાન આપે. તેમાં મુખ્ય તો આજે મહારાજે કહ્યું કે જે હરિભક્તો સંતો એની મહત્તા પણ વધારી. એ ના હોય તો કાંઈ નથી. શબ્દતુલ્ય કે મહારાજ હરિભક્તો પ્રીતિ ના હોય, સંતો હરિભક્તો, તે શબ્દતુલ્ય કહેવું. ગમે એટલું જ્ઞાન હોય, ધ્યાન બધું કરતો હોય, પણ શબ્દતુલ્ય કહે. એટલે એવી કડી જોડી આપી છે. જોડી આપી એ સહજ અનાદિથી છે. અનાદિથી આ બધી વસ્તુ છે. આપણે તો કહીએ કે અત્યારે આપણે જાણીએ, વાંચીએ, એટલે આપણે લાગે કે આ બધું વાંચ્યું, પણ અનાદિની શ્રીજી મહારાજ અનાદિના પુરુષોત્તમ, મૂળાક્ષર ગુણ અનાદિના, એ બેની જોડ, એ બે જોડ તૂટે નહીં. અને આપણે કીર્તનોમાં આપણા જે હરિભક્તો સંતોના કીર્તનો હોય બધા એ જ આવે છે. એ બેની જોડ મળે. તે આપણે આ બધી વાત કરી. એટલે બધું ઘણું બધું પૂજ્ય આત્મસ્વરૂપ વાત કરી હતી. અને બધી મેળ લઈ દીધું. અને મુદ્દો ઠેઠ અક્ષરને પુરુષોત્તમ ની વાત કરી. એક બીજી વાત મને વાઘોડિયામાં યોગીઓ આપણે વાત કરેલી કે જીવમાંથી સ્ત્રી ધનનો ત્યાગ રાખો તો બધું લેખે લાગશે. નહીં તો આ વર્તન નહીં હોય, વર્તનમાં ખામી હશે તો ચોક્કસ 2-5 દિવસ, 2-5 વર્ષ સુધી તમે વર્તનનું કોઈ ધ્યાન ના આપે તો, પણ કોઈ દિવસ ખબર પડશે તો સાવ તમારું બધું
પરિભાગ છે. એટલે વર્તંત્ર અને મહારાજે કહ્યું છે નિયમ અને નિશ્ચય. નિશ્ચય તો આપણે છે જ, પણ નિયમમાં આપણે આગળ પાછળ થાય છે. આ નિયમને લીધે નારદ જેવા કેટલા સંત નિયમ ભંગ થયો તો એમને ઘણું ક્લેશ આવ્યો, દુઃખ આવ્યું. એટલે નિયમ ને નિશ્ચય આ બે પાકા રાખવા અને આપણે બધું કાર્ય કરવું. અને બીજું બધું કાર્ય તો છે પરનિષ્ઠા. અમે આ સ્વામીની વાતો વાંચીએ છીએ, વારંવાર આવે છે ઉપાસનાની વાત. ઉપાસના હોય તો બધું આવી ગયું. પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ એ તો સરસ છે, સારી વસ્તુ. પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ ભક્તિ હોય અને ઉપાસના ના હોય તો કાંઈ કોઈ આપણે બેડ જ ના પડે. તો જે આ મહારાજે ખાસ વાત કરી છે આત્મસ્વરૂપ બધી રીતે બધું ઓલરાઉન્ડ બધું બધાનું વાત કરીને અને મહારાજ સ્વામીની વાતો ઉપર આવે. સહજાનંદ સ્વામી મહારાજની અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની આજની સભાને આપણે અહીં જ વિરામ આપીએ. આગામી સભામાં પુનઃ મળીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.